હર હર મહાદેવ। તો આજથી આપણો શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે, તો આપણે બનાવી છે સાબુદાણાની સ્પેશિયલ ખીચડી। તો બધા વ્રત માટે ખીચડી બધા બનાવતા હોય અને ખાતા હોય, તો આજે મારી રીતે ખીચડી બનાવી છે, તો તમે પણ ઘરે ટ્રાય કરો। તો ચાલો આપણે જોઈએ સાબુદાણાની ખીચડી કેમ બનાવીએ છીએ। 3 ચમચી તેલ લીધું છે, આપણે જીરું નાખી દઈએ, 4-5 કડી પત્તા। તો હવે આપણે એમાં સિંગ નાખી દઈશું। હવે આપણે એમાં બટેકા નાખી દઈશું। ઉપવાસ માટે બનાવવાની છે, તો આપણે એમાં સિંધવ મીઠું નાખશું 1 ચમચી। સ્વાદ પ્રમાણે તમે મીઠું વધુ કે ઓછું કરી શકો છો। તો આપણે આમાં લીલા મરચાંની પેસ્ટ નાખી છે, તો હવે આપણે આમાં અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું। તો હવે આપણે આમાં સાબુદાણા એડ કરીશું। તો આપણે સાબુદાણાની ખીચડી થઈ ગઈ છે તૈયાર। તો હવે આપણે એમાં ઝીણી કાપેલી કોથમીર